અમદાવાદ જિલ્લાના ધોળકામાં શૌર્યના પ્રતીક મહારાણા પ્રતાપની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. દીપ પ્રગતિથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શૌર્ય, ધૈર્ય, સ્વાભિમાન અને વીરતાના પ્રતીક તથા ધર્મ સંરક્ષક વીરતાના પ્રતીક તથા ધર્મ રક્ષક મહારાણા પ્રતાપજીની પુણ્ય સ્મૃતિમાં તેમની ભવ્ય અને વિરાટ પ્રતિમાનું અનાવરણ ગત સાંજે ધોળકા ખાતે કરવામાં આવ્યું હતું. આ ખેડા બગોદરા હાઈવે પર એપોલો હોસ્પિટલ સંકલ્પ પર યોજાયેલો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સમગ્ર વિસ્તાર માટે ગૌરવનો પ્રસંગ બન્યો હતો. આ પ્રેરણાદાયી અને ગૌરવપૂર્ણ પ્રસંગે સંતો, મહંતો અને ધોળકા તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ મુખ્ય ઉદ્ઘાટક તરીકે હાજરી આપી હતી અને પ્રતિમાનું અને એપોલો સ્કૂલનું સર્કલનું વિધિવત રીતે અનાવરણ કર્યું હતું. મહારાણા પ્રતાપની આ વિરાટ પ્રતિમા અને એપોલો સ્કૂલ સર્કલનું ઉદ્ઘાટન થવાથી આ વિસ્તારને એક નવી ઓળખ મળવા પામી છે અને તે હવે પ્રગતિનું પ્રતીક બની રહેશે. તો સ્વાભિમાનની પ્રેરણા મહારાણા પ્રતાપ એવા અડીખમ યોદ્ધા હતા જેમણે મુઘલ સામ્રાજ્ય સામે ઝૂકવાનો ઇનકાર કર્યો અને જીવનના અંતિમ શ્વાસ સુધી પોતાની માતૃભૂમિને આઝાદી અને સ્વાભિમાન માટે સંઘર્ષ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલના સૌજન્યથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ અને સમસ્ત હિન્દુ ધર્મપ્રેમી સમાજ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ત્યારે શૌર્ય અને બલિદાનના પ્રતીક મહારાણા પ્રતાપની સ્મૃતિને વંદન કરવા માટે આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો અને સ્થાનિક લોકોએ ઉપસ્થિત રહી મહારાણા પ્રતાપના આદર્શોને યાદ કરીને આ સમારોહને વિશેષ અને યાદગાર બનાવ્યો હતો. આજના ઐતિહાસિક દિવસે આપણે શ્રી મહારાણા પ્રતાપ જે આપણા હિન્દુ સમ્રાટ કહેવાય એની પ્રતિમાનું અનાવરણ કર્યું અને એની સાથે અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ધોળકાનું સર્કલનું 4 રસ્તા ઉપર સર્કલનું પણ અનાવરણ કર્યું છે. આજથી એનું નામ, એ સર્કલનું નામ પણ અપોલો સ્કૂલ તરીકે આપણે નવેસરથી એનું થશે. માનનીય ધારાસભ્ય શ્રીનો પ્રયત્નથી, આપણા ધોળકાના લોકલાડીલા ધારાસભ્યના પ્રયત્નથી આ સ્ટેચ્યુનું અનાવરણ થયું અને આગળ એમને જેમ જણાવ્યું એમ હજુ પણ બીજા આપણે સ્ટેચ્યુ આખા ધોળકામાં, આપણા ધોળકાની ઓળખ કે આપણી વિરાટ નગરી છે એની ઓળખ આપણી જળવાઈ રહે તે માટેના પ્રયત્નો પણ ચાલુ છે અને આગામી 6 મહિનાની અંદર દરેક જગ્યાએ એ બધા સ્ટેચ્યુનું પણ અનાવરણ થઈ જશે. અને આટલી મોટી સંખ્યામાં યુવાનો જે લોકોએ પ્રેમ બતાવ્યો એમનો પણ હું આભાર માનું છું. થેન્ક યુ. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.